જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આજની વાર્તા આપણા આદ્ય ક્રાંતિવીર મંગલ પાંડેની છે. મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827ના રોજ થયો હતો. એક વખત એવી ઘટના બની. 29મી માર્ચ 1857ના દિવસે બૈરકપુરના આ લોખંડી દેહધારી કૃતનિશ્ચયી અને સિંહ વદનવાળા સિપાહીઓ ઊભા હતા. એમની દેશી બંદૂકો એમના હાથમાં જ હતી. પગ પાસે નવા આપેલા કારતૂસો પડ્યા હતા. સામે એક ગોરો સાર્જન્ટ ઊભો હતો. ક્રોધથી લાલચોળ ચહેરો થયો હતો અને ફરી એકવાર ગર્જના કરી, કારતૂસ ઉઠાવો! સતત ને સતત ત્રીજી વખત એમની આ ત્રાડ હતી. સિપાહીઓ તો જાણે કાન જ ન હોય એવી રીતે સ્થિર ઊભા હતા. ત્યારે સાર્જન્ટ હ્યુસન બોલ્યો, તમારી માન્યતા પોકળ છે. તમને ભરમાવવામાં આવ્યા છે. તમને બગાવત કરવા ઉશ્કેરવામાં આવ્યા છે. બ્રિટિશ કંપનીનો ઈરાદો ધર્મભ્રષ્ટ કરવાનો નથી. ધાર્મિક માન્યતામાં દખલ કરવાનો કંપનીને કોઈ અધિકાર નથી. તમને એક પ્રપંચમાં ભાગીદાર બનાવવા કેટલાક લોકો કામ કરી રહ્યા છે. તે એમ કહે છે કે નવા કારતૂસો ઉપર ગાય અને સુવરનું માંસ કે ચરબી લગાડવામાં આવી છે. આ ફક્ત એક કાવતરું જ છે. હું કહું છું, તમે કારતૂસ ઉઠાવો અને એના ઉપર પોતાના દાંતથી જે પડ છે એને તોડી નાખો અને તમારી બંદૂકમાં ભરો અને તમારે આમ કરવું જ પડશે. એક સિપાહી આગળ ન વધ્યો કે એક સિપાહીએ કારતૂસ પણ ન ઉઠાવી. ત્યારે આ સાર્જન્ટ હ્યુસન ખૂબ ગુસ્સે થયો. સિપાહીઓ અડીખમ દિવાલની જેમ ઊભા હતા. એની આ શાંતિ ભયજનક હતી. ધૂંધવાતા જવાળામુખી જેવી હતી. આ સાર્જન્ટ હ્યુસન સમજી ગયો હતો. સિપાહીઓની હઠથી અંગ્રેજ બચ્યો અને ચીડાઈ ગયો. એણે પોતાને મળેલા આદેશ મુજબ વર્તવાનું હતું. એણે હુકમ કર્યો કે મારી બંદૂક નીચે મૂકી દો. તમને નિશસ્ત્ર કરવામાં આવે છે. હથિયાર છોડવા કરતાં સિપાહી બચ્ચો પોતાની જાન છોડવા માટે વધુ પસંદ કરે છે. હથિયાર છોડવા એ કાયરતાની નિશાની છે. નિર્માલ્ય, નપુંસક, નિર્વીર્ય પુરુષ જ હથિયાર છોડી શકે, વીર નહીં. આ નવા હુકમથી સિપાહીઓ મૂંઝાયા. એ વખતે પાછલી હરોળમાંથી એક યુવાન સિપાહી બંદૂક ઉછાળતો આગળ વધ્યો અને સિંહની જેમ ગર્જ્યો, હથિયાર નહીં છૂટે. હથિયાર તો વીરનું ભૂષણ છે. શસ્ત્ર અને શૌર્ય જુદા ન હોઈ શકે. ભાઈઓ, સિપાહીઓ, યુવાનો, હથિયાર છોડવાના નથી પણ ઊંચકવાના છે. આ પાપી અત્યાચારી જુલ્મી કંપની સરકારને મિટાવી દેવા માટે આપણે શસ્ત્રો ઉઠાવો. સિપાહીઓ સ્થિર પથ્થરના પૂતળા જેવા ઊભા જ રહ્યા. બંદૂકો ઉઠાવો! મંગલ પાંડે ગર્જ્યો. આ કંપની સરકારે, આ લાલ મુખિયાવાળા વાંદરાઓએ આપણું સર્વસ્વ લૂંટી લીધું છે. ગોરી અને કાળી રેજિમેન્ટમાં ભેદભાવ રાખવામાં આવે છે. આપણા દેશી રાજ્યો આ કંપની હડપ કરી ગયેલ છે. પેશવા નાના સાહેબને એણે રઝળતા કરી મૂક્યા છે. ઝાંસી ખાલસા થયું છે. જફરને દિલ્હીની ગાદી ઉપરથી ઉતારી મૂકવામાં આવ્યો છે. છળ, કપટ, દ્રોહ, વિશ્વાસઘાતથી આ કંપની સરકાર સારા હિન્દુસ્તાને ગળી જવા માંગે છે. શસ્ત્ર ઉઠાવવાનો સમય હવે આવી ગયો છે. મંગલ પાંડે શ્વાસ લેવા થંભ્યો અને વાઘની જેમ ત્રાડ્યો. રહેસી નાખો અંગ્રેજ માત્રને. અરબી સમુદ્રમાં ફેંકી દો બધાને. આ કંપની સરકારને પણ. તલવાર ઉઠાવો, બંદૂક ઉઠાવો. આ ક્ષણથી જ વિપ્લવની શરૂઆત કરો. મંગલ પાંડેનો લલકાર સાંભળી હ્યુસન ક્રોધથી સળગી ઉઠ્યો. અને પકડી લો સૈનિકો, કેદ કરી લો સૈનિકો. એક પણ સૈનિક મંગલ પાંડેને બંધનમાં મૂકવા આગળ ન વધ્યો. નાપાક અંગ્રેજ, તારે હિન્દુઓને ભ્રષ્ટ કરવા છે? આ કારતૂસો ઉપર ગાય અને સુવરનું માંસ લગાડેલું છે. એને શું હિન્દુ કે શું મુસલમાન મોઢામાં મૂકશે? સાવધાન! મંગલ પાંડેના બાહુ થરક્યા. એણે બંદૂકની નાળ હ્યુસન તરફ લંબાવી અને ગોળી ચલાવી. કોઈ વૃક્ષ તૂટી પડે એમ હ્યુસન ચકરી ખાઈ અને ભોંયે પટકાઈ ગયો. એની છાતીમાંથી લોહીનો ફુવારો નીકળી ગયો. લેફ્ટનન્ટ બાગ મારતે ઘોડે 19મી પલટનની સામે આવીને ઊભો રહ્યો. એને જોઈ મંગલ પાંડેની ગોળી ચલાવી. ગોળી બાગના ઘોડાને વીંધી આરપાર નીકળી ગઈ. બાગ અને ઘોડો બંને જમીન ઉપર પડ્યા. બહાદુર અંગ્રેજ તરત જ તલવાર લઈ અને આગળ વધ્યો. મંગળ ચિતાની જેમ કૂદત્યો
અને પોતાની તલવારમાં તમામ તાકાત ઠાળવી અને વળતો વાર કર્યો. બાઘના શરીરના 2 ટુકડા થઈ ગયા. પરેડ ગ્રાઉન્ડ પરના સમાચાર સાંભળી કર્નલ હિવલર દોડ્યા. કહ્યું કે મંગલ પાંડેને ગિરફ્તાર કરો. આગલી હરોળના સૈનિકો પહેલી જ વખત બોલ્યા, મંગલે જે કંઈ કર્યું છે એ અમારા દેશને અને ધર્મને માટે જ કર્યું છે. એ અમારો પરમ મિત્ર છે, સાથીદાર છે. અમે એને કેદ ન કરી શકીએ. એટલામાં જનરલ હિરસી આવ્યો. મંગલ પાંડેની ચારે બાજુ દુશ્મન હતા. ફરી એકવાર એણે પોતાના સાથીદારોને લલકાર્યા. હથિયાર ઉઠાવો જવાનો, દુશ્મનોને વીંધી નાખો. એની પાસે ઉભાયેલો એક સૈનિક બોલ્યો, આજે અમે હથિયાર નહીં ઉપાડીએ. વિપ્લવની તારીખની હજી વાર છે. મંગળે કહ્યું, આ લોકો હમણાં જ હથિયાર છીનવી લેશે. મંગલે પોતાની બંદૂકની નાળ છાતી ઉપર ગોઠવી અને ઘોડો દબાવ્યો. ધરતી ઉપર પોતે ઢળી પડ્યો. શ્વાસ ચાલતો હતો અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને એ ત્યાં બચી ગયો. આ આપણા આદ્ય ક્રાંતિવીર મંગલ પાંડેનો ફૈઝાબાદ જિલ્લાના સુરહપુર ગામમાં એમનો જન્મ થયો હતો અને તારીખ 19મી જુલાઈ 1827ના રોજ પાંડે પરિવારમાં એમનો જન્મ થયો હતો અને એમના પિતાનું નામ હતું દિવાકર. પિતા દિવાકરની વિદ્વતા, પાંડિત્ય અને ઉદાર હૃદયની સહિષ્ણુતા આખાય પારણામાં ફૂલની જેમ ફોરમ માફક મધમધતા હતા. માતા અભયરાણી વિરાંગના હતી. એણે જ મંગલને અભયત્વ આપ્યું હતું. રામાયણ અને મહાભારતની કથાઓથી એણે મંગલને તુષ્ટ અને પુષ્ટ બનાવ્યો હતો. એનામાં આર્ય સંસ્કાર સિંચ્યા હતા. વીરતા, ધીરતા, કેવળતા શીખવી હતી. દેશ અને ધર્મને નામે મરી ફૂંકવાની તમન્નાથી આ વીર જનનીએ પોતાના બાળકને વજ્ર સમો અભેદ્ય બનાવ્યો હતો. માએ કહ્યું, બેટા, તે વાર્તા સાંભળી, પણ બેટા, જ્યારે પ્રસંગ આવે ત્યારે એ વાર્તાઓને જીવી બતાવજે. દીકરાએ કહ્યું, હું અભિમન્યુની જેમ જીવીશ, મહારથી કર્ણની જેમ જીવીશ અને મરીશ પણ એમની જેમ જ. અને તારીખ 8 એપ્રિલ 1857ના રોજ એને ફાંસી આપવામાં આવી હતી. આ હતા આપણા આદ્ય ક્રાંતિવીર મંગલ પાંડે. તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. ભારત માતા કી જય. ભારત માતા કી જય.